હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલથી તો લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક બનાવીશું। તો અત્યારે શિયાળાની ઋતુમાં લીલી ડુંગળી બહુ જ હોય છે। તો આપણે અહીંયા 250 ગ્રામ મેં લીલી ડુંગળી લીધી છે અને 1 કપ જેવા આપણે ગાંઠિયા લીધા છે। તો આપણે કાઠિયાવાડ સ્ટાઇલથી બનાવીશું। તો લસણ આપણે 10 થી 15 જેટલી મેં કળી લસણની લીધી છે અને આપણે ખરલમાં વાટી લેશું। આ લાલ ચટણી આપણે બનાવવાથી લસણવાળી તો આપણું કાઠિયાવાડી શાકમાં ચટણી વગરનું શાક નકામું છે, એટલે આપણે બનાવીશું। તો આ રીતે સ્ટાઇલથી બનાવશો તો ગાંઠિયાનું શાક એકદમ સરસ એવું બનશે। હવે અહીંયા અધકચરું આપણે લસણ વાટી લીધું છે। તો થોડીક આપણે ચટણી લાલ મરચું પાવડર આપણે એડ કરીશું। તો અહીંયા 2 ચમચી જેવી આપણે તીખાશ તમારે જેવી જોતી હોય એ પ્રમાણે એડ કરીશું। અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, તમે સાદું પણ લઈ શકો છો। તો આપણો મસાલો એકદમ સરસ એવો વટાઈને રેડી થઈ ગયો છે। તો આપણે કાઢી લેશું। તમે જોઈ શકો છો આપણે લસણનું પ્રમાણ અહીંયા વધારે છે। તો આપણે એક બાઉલમાં કાઢી લેશું। હવે અહીંયા મેં 2 ચમચા જેવું તેલ એડ કર્યું છે। અહીંયા ગાંઠિયાના શાકમાં થોડુંક તેલ હોવું જરૂરી છે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે અડધી ચમચી જેટલી આપણે રાઈ એડ કરી છે મેં। તો રાઈ આપણી સરસ એવી ફૂટી જાય। હવે આપણે રાઈ પણ ફૂટી ગઈ છે અને હવે આપણે લીલા ડુંગળી છે તેને પણ એડ કરી છે। તો લીલી ડુંગળી છે તે આપણી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે। તો આપણે ઉપરથી નાખીશું ટમેટાં। તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાં ઝીણા ઝીણા ચોપ કરી લેવાના તમારે, એટલે એકદમ સરસ એવું ગાંઠિયાનું શાક બનશે। હવે આને 2 મિનિટ જેવું કૂક થવા દેશું। હવે તમે જોઈ શકો છો આપણી ડુંગળી અને ટમેટાં એકદમ સારા એવા સતળાઈ ગયા છે। તો હવે આપણે એમાં લાલ મરચું પાવડર વાટ્યું છે ખરલમાં તે એડ કરીશું અને એને પણ બરાબર આપણે મિક્સ કરી લેશું। તો આ મસાલો એકદમ સરસ કાઠિયાવાડી સ્ટાઇલથી હું બનાવું છું। તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું। અને ગેસની આંચ અહીંયા મેં એકદમ ધીમી રાખી છે। હવે તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ એવો થઈ ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયું છે। તો આવી રીતે આપણે 2 મિનિટ જેવું કૂક થવા દીધું છે। તો હવે આપણે એમાં 1 કપ જેવું આપણે પાણી એડ કરીશું। તમે જોઈ શકો છો આપણું તેલ પણ ઉપર આવી ગયું છે। તો હવે અહીંયા 1 કપ જેવું મેં અહીંયા પાણી એડ કર્યું છે અને તમારે રસો થોડોક જોતો હોય તો તમારે 1.5 કપ જેવું પાણી એડ કરવું। અહીંયા આપણે લસકાવાળું આપણે શાક બનાવીશું। પરાઠા રોટલી સાથે તમે સર્વ કરી શકો એવું આપણે બનાવીશું। અને ઉપરથી આપણે અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી જીરા પાવડર એડ કરીશું। તેને પણ બરાબર મિક્સ કરી લેશું અને પછી આપણે કૂક થવા દેશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે મેં। હવે તમે જોઈ શકો છો હવે આપણે 5 મિનિટ જેવું કૂક થવા દેશું, એટલે આપણી ગ્રેવી છે એ રસો છે એકદમ કૂક થઈ ગયો છે અને ઉપરથી આપણે ગાંઠિયા છે એને એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું। તેને 1 મિનિટ જેવું જ કૂક થવા દેશું, કેમ કે આપણો રસો છે એ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે તમે જોઈ શકો છો આપણો ગાંઠિયાનું શાક એકદમ સરસ એવું તમે બની અને રેડી થઈ ગયું છે। તમને ચૂત જ ખાવાનું મન થાય એવું સરસ આપણે બનીને રેડી થઈ ગયું છે। તો ઉપરથી આપણે લીલા ધાણા છે તેને ગાર્નિશ કરીશું।
અને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણું ગાંઠિયાનું શાક એકદમ સરસ એવું બનીને રેડી થઈ ગયું છે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે. થેન્ક યુ.